सर्व पूज चरण गुरु सेवो। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु का दर्शन देख देख जीवा, गुरु के चरण तोए तोए पीवा। इस समय हम काठमांडू से लगभग 1 घंटे दूरी बॉर्डर की ओर जाते हुए रास्ते में धुलीखेल रिसोर्ट में रुके हुए हैं। कल यहाँ पर आए थे, यहाँ का वातावरण आप देख सकते हैं। दूर दूर पर्वत हैं, लेकिन अभी तो फॉग इससे दिखाई नहीं पड़ेगा। कल शाम में हमने बहुत प्राकृतिक सौंदर्य के दर्शन किए और लोग बड़े प्रसन्न हैं। यहाँ पर सत्संग भी किया गया कल शाम को और द एनर्जी इज़ वेरी हाई। लोग इतने चार्ज हैं यहाँ पर और अभी सबको यात्रा की दीक्षा दी गई और अब निकल पड़ते हैं बॉर्डर की ओर। જેમના પર શિવજીની અસીમ કૃપા હોય અને પૂજ્ય ગુરુજીના આશીર્વાદ હોય, એમને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપમેળે જ આવી જાય છે। આજે સર્વે તીર્થયાત્રી કોદારી બોર્ડર જવા માટે રવાના થાય છે। કોદારી બોર્ડર ધુલીખેલથી 85 કિલોમીટરની દૂરી પર છે। કોદારી બોર્ડર પહોંચતા પહેલા કુદરતી આફત લેન્ડસ્લાઇડનો સર્વે તીર્થયાત્રીઓએ એકબીજાના સાથ અને સહકાર સાથે સહર્ષ સામનો કર્યો છે। કોદારી બોર્ડર પર રહેવાની જગ્યા તાતો પાણી છે। તાતો પાણી એટલે ગરમ પાણી, જ્યાં કુદરતી ગરમ પાણીના ઝરા છે, એટલે આ જગ્યાનું નામ તાતો પાણી છે। તીર્થયાત્રી આ કુદરતી ગરમ પાણીના ઝરામાં નાહવાનો આનંદ ઉઠાવે છે અને તાજગી અનુભવે છે તથા ભજન કીર્તન સાથે ઝૂમી ઉઠે છે। યાત્રાનો 5મો દિવસ। આજે સવારે સર્વે તીર્થયાત્રી કોદારી બોર્ડરથી મૈત્રી પુલ યાની ફ્રેન્ડશિપ બ્રિજ, જે નેપાલ અને તિબેટ ચાઇનાને જોડે છે, એ પાર કરી વિઝા અને ઇમિગ્રેશનની વિધિ માટે પંક્તિબંધ આવી જાય છે। આ વિધિ પતાવી સર્વે તિબેટના પ્રથમ શહેર ઝાંગમુમાં આવી પહોંચે છે। અહીંયા આપણા તિબેટિયન ગાઈડ તથા તિબેટિયન ડ્રાઈવર અને જીપ આવી પહોંચ્યા છે। હરેક જીપમાં 4 યાત્રીઓ ગોઠવાઈ જાય છે અને આ કાફિલો ઝાંગમુથી નયાલમ જવા રવાના થાય છે। નયાલમ ઝાંગમુથી 54 કિલોમીટરની દૂરી પર છે। નયાલમ જવાના રસ્તા ખૂબ જ સુંદર અને સર્પાકાર છે। પહાડોની ચોટીથી વહેતા ખળખળ ઝરણા અને ધોધ આ લીલાછમ ઊંચા પહાડોના વાતાવરણને એક અદમ્ય આકર્ષણ આપે છે। આ કુદરતી નજારા જોઈને હરેક યાત્રીને સ્વર્ગની કલ્પના જેવો અનુભવ થાય છે। નયાલમ સમુદ્ર સ્તરથી 3800 મીટરની ઊંચાઈ પર સ્થિત છે। અહીંયા રહેવા માટે સુંદર ગેસ્ટ હાઉસ છે। યાત્રાનો 6થો દિવસ। નયાલમમાં ઊંચાઈ ભર્યા વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે રાખવામાં આવે છે અને આ અનુકૂળતા લાવવા માટે સર્વે યાત્રીઓને થોડી ઊંચાઈવાળી ઘાટી ચડવા માટે લઈ જવામાં આવે છે।
शिवाय बम बम भोले ओम नमः शिवाय बम बम भोले ओम नमः शिवाय डमरू वाले નયનરમ્ય દ્રશ્યોનું અવલોકન કરતા કરતા યાત્રી 3 થી 4 કલાકમાં પાછા આવી જાય છે. બપોરે આપણા ભારતીય રસોઈયા દ્વારા બનાવેલા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી સર્વે તીર્થયાત્રી સાગા જવા પ્રયાણ કરે છે. સાગા નયાલમથી 235 કિલોમીટરની દૂરી પર અવસ્થિત છે. સાગા જતા રસ્તામાં સૌપ્રથમ યલુમલા પાસ પર 5 મિનિટ વિશ્રામ લેવામાં આવે છે. અહીં એક મોટું સ્વાગત દ્વાર બનાવવામાં આવેલું છે, જેના પર રંગબેરંગી ધ્વજ તિબેટિયન ભાષામાં લખેલા મંત્રો સાથે લગાડેલા છે, જેને તિબેટી ભાષામાં લુંદાર કહે છે. આ લુંદાર શાંતિની કામના સાથે સંપૂર્ણ યાત્રામાં અલગ અલગ સ્થળો પર જોવા મળે છે. અહીંથી ગૌરીશંકર અને શીશાપાંગમાં પહાડોની ચોટીની ઝાંખી થાય છે. આગળ પિગુત્સુ સરોવર થઈ આ કાફિલો બ્રહ્મપુત્રા નદી પર સ્થિત સાગા શહેરમાં આવી પહોંચે છે. બ્રહ્મપુત્રા નદી બ્રહ્માની પુત્રી અને કૈલાશના બરફોમાંથી પીગળેલા પાણીના પ્રવાહથી શરૂ થતી તિબેટથી ભારતના અનેક પ્રદેશોમાંથી વહે છે અને અંતમાં અતિ પવિત્ર ગંગા નદીમાં મિશ્રિત થાય છે. સાગા શહેર સમુદ્ર તળથી 4700 મીટરની ઊંચાઈ પર અવસ્થિત છે. અહીંયા રહેવાની સુંદર સગવડ છે. અહીં યાત્રિકો માટે ફોન સુવિધા પણ સારી છે, જેથી યાત્રી પોતપોતાના ઘરે ક્ષેમ કુશળ મંગળ હોવાના સમાચાર પહોંચાડી શકે છે. યાત્રાનો 7મો દિવસ. સાગાથી માનસરોવર જવા માટે પ્રયાણ. સર્વે યાત્રીઓને ઉત્સુકતાનો દિવસ. આ દિવસની રાહ જોતા જોતા આ કાફિલો અહીં સુધી પહોંચ્યો છે. સાગાથી માનસરોવર 460 કિલોમીટરની દૂરી પર છે. હવે ચાઇના તરફથી બનાવેલા આ સુંદર પાક્કા રસ્તા આ યાત્રાને સરળ અને સુગમ બનાવે છે. અતિ સુંદર રસ્તા, બરફાચ્છિત પહાડો, પહોળા મેદાનો જાણે આપણે કોઈ કલ્પનાની દુનિયામાં વિહાર કરતા હોઈએ એવો અનુભવ કરાવે છે. આ એક એવો પ્રદેશ છે જ્યાં સેન્ડ્યુન એટલે કે રણના રેતીના પહાડો હોય એવા અહીંયા પણ છે. એક બાજુ રેતીના પહાડો, એના પાછળ સૂકા કાળા પહાડો, પાછળ સરોવર અને બાજુમાં ઉગેલું નાનું નાનું લીલું ઘાસ જાણે કોઈ ચિત્રકારની કલ્પનાને સાકાર કરતું ચિત્ર જોઈ રહ્યા હોઈએ એવો અનુભવ કરાવે છે. બપોરે 3 વાગ્યાના સુમારે એક ઘડી આવી પહોંચી છે જ્યાં કૈલાશ માનસરોવરના પ્રથમ દર્શન થાય છે. આંખમાં છલકાતા ભક્તિભાવના આંસુ આપણને ભગવાન શિવના આ સુંદર સ્વરૂપમાં લીન કરી દે છે. આટલું સુંદર, અપ્રતિમ, અલૌકિક સ્વરૂપ, જીવનની આ ધન્ય ઘડી જ્યારે સાક્ષાત દેવ દેવાધિદેવ મહાદેવના કૈલાશ રૂપી દર્શન થયા છે. મનુષ્યની મનની કલ્પના કરતાં પણ વધારે સુંદર અને અદ્ભુત દર્શન છે. આ સ્વચ્છ અને નિર્મળ માનસરોવર અને એની સમીપ બિરાજમાન કુર્લા માનધાતા જે બ્રહ્મા અને વિષ્ણુના સ્વરૂપ છે, જાણે શિવના દરબારમાં આપણે ઊભા હોઈએ એવી અનુભૂતિ કરાવે છે. અહીંયા બિરાજમાન આ પવિત્ર સ્તંભ જે કૈલાશ પર્વતની પ્રથમ ઝાંખીને દર્શાવે છે, એને તિબેટિયન લોકો પવિત્ર માને છે. એટલે જ બધી જ જીવો આ સ્તંભની એક પ્રદક્ષિણા કરી પછી જ ઊભી રહે છે. તો ચાલો આપણે ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે ગુરુજીના પાવન સાનિધ્યમાં આ પ્રદક્ષિણાનો લાભો માણીએ. નમામિ શંકર ભજામિ શંકર ઉમામહેશ્વર તવ શરણમ ઉમામહેશ્વર તવ શરણમ માનસરોવર બ્રહ્માએ મનની શક્તિથી ઉત્પન્ન કરેલું સરોવર એટલે માનસરોવર. જન્મો જન્માંતરના પાપ કર્મોનો નાશ જેના એકવાર સ્નાન કરવાથી થાય છે એવા આ અતિ પવિત્ર જલમાં સ્નાન કરવાનો લાભ એ પણ પૂજ્ય ગુરુજી દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિવત સ્નાન હોય એવા પુણ્ય કર્મો આજે આપણા ભેગા થયા છે.
नमः शिवाय। शिव जी की कृपा समझिए, मुक्तिदायक है, सारे पाप धुल जाते हैं। और यहाँ पर जानते हुए अनजाने में आपने कहीं कोई गलती की होगी, किसी को कोई दुख पहुंचाया होगा, उसकी भी क्षमा मांग लेना। પુરાણોમાં વર્ણવેલું છે કે માન સરોવરમાં સ્નાનથી રોગ અને વ્યાધિથી મુક્તિ મળે છે તથા ચીર યૌવન, દીર્ઘાયુ અને શક્તિ પ્રાપ્ત થાય છે। दर्शन दिया मुझे, दर्शन दिया, दर्शन दिया और मुझे दर्शन दिया। शिव शंकर मुझसे आन मिले, पल भर में मेरे भाग खुले। तीनों लोक के नाथ ने दर्शन दिया रे, दर्शन दिया और मुझे दर्शन दिया। शिव शंकर मुझसे आन मिले, पल भर में मेरे भाग खुले। तीनों लोक के नाथ ने दर्शन दिया। भोले शंकर भोले, तुझे पूजे दुनिया सारी रे। માન સરોવરની સંધ્યા એટલે સાક્ષાત સ્વર્ગની અનુભૂતિ કરાવતું સપ્તરંગી આકાશ અને આ આકાશમાંથી આવતા સપ્તરંગી કિરણો જે સરોવરના પાણી પર પડતા જાણે પાણીમાં કરોડો તારા ઉતરી આવ્યા હોય એવો ભાસ કરાવે છે। આ અલૌકિક દર્શન તથા આટલું સ્વચ્છ અને સુંદર વાતાવરણ મળ્યું એ આપણા સૌ પર શિવજીની અસીમ કૃપા છે। યાત્રાનો દિવસ 8મો। વિશ્વમાં પ્રથમવાર માન સરોવરના તટ પર પંચકુંડી મહારુદ્ર યાગનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજ્ય ગુરુજીના માર્ગદર્શન હેઠળ વિધિવત તૈયાર કરવામાં આવેલા પંચકુંડ અને યજ્ઞપીઠો તથા દેવસ્થાપનો ખૂબ જ દર્શનીય છે। આ પૂજાના શુભારંભમાં કરવામાં આવેલી જલયાત્રાનો આનંદ બહેનોએ અધિક માણ્યો છે। સંપૂર્ણ દિવસ ક્રમાનુસાર વેદઘોષ, પૂજા તથા હોમાત્મક રુદ્રીનો લાભ સર્વે યાત્રીઓને મળ્યો છે। बम बम भोले ओम नमः शिवाय। बम बम भोले ओम नमः शिवाय। बम बम भोले ओम नमः शिवाय। આ વેદઘોષ, કીર્તન અને શ્વાહાકાર સંપૂર્ણ માન સરોવરના વાતાવરણને સુગંધિત તથા સંગીતમય અને શિવપ્રિય બનાવે છે। ॐ भुः ॐ भुवः ॐ स्वः हरिः ॐ नमस्ते रुद्रमन्यव